અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે કેમ કે H-1B વિઝા પર અરજી લગાવેલી હવે ફી છે તે રદ કરી દેવામાં આવી। યુએસ ફેડરલ કોર્ટે $1 લાખ ફીને ગેરકાયદે ગણાવી છે। બોસ્ટનના ડિસ્ટ્રિક્ટ જજ લિયો સોરિનિકોએ ચુકાદો આપ્યો છે તો કોંગ્રેસની મંજૂરી વગર પ્રમુખ ન લાદી શકે મોટી ટેક્સ કે પછી ફી। વહીવટી તંત્રે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે। કોર્ટે તે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર એક્ટનું ઉલ્લંઘન કર્યું। આ સાથે 20 રાજ્યોના એટર્ની જનરલે કરેલી અરજીઓ પર ચુકાદો। સમગ્ર મામલે વ્હાઇટ હાઉસ તરફથી સામે આવ્યું છે નિવેદન। સરકાર આ નિર્ણય વિરુદ્ધ ઉપલી કોર્ટમાં અપીલ પણ કરશે। અપીલની પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નહીં વસૂલવામાં આવે ફી। તો સરકાર ઉપલી કોર્ટમાં અપીલ કરશે। 20 રાજ્યોના એટર્ની જનરલે કરેલી અરજીઓ પર ચુકાદો આપી દેવામાં આવ્યો છે। તો સમગ્ર મામલે વ્હાઇટ હાઉસ તરફથી આ નિવેદન આપવામાં આવ્યું। 20 રાજ્યોના એટર્ની જનરલે કરેલી અરજીઓ પર ચુકાદો આપી દેવામાં આવ્યો। તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફરી એક વખત મોટો ઝટકો। તો નવી H-1B વિઝા અરજી પર લગાવેલી ફીને રદ કરી દેવામાં આવી। $1 લાખ જેટલી આ ડોલરની ફી 20 રાજ્યોના એટર્ની જનરલે કરેલી અરજીઓ પર ચુકાદો આપી દેવામાં આવ્યો। બોસ્ટનના ડિસ્ટ્રિક્ટ જજ લિયો સોરિનિકોએ આ ચુકાદો આપ્યો છે। કોંગ્રેસની મંજૂરી વગર પ્રમુખ લાદી નહીં શકે ફી।